તો તમે બધા ઉપવાસમાં એકની એક વસ્તુ ખાઈને ચોક્કસથી કંટાળી જ ગયા હશો, અને જો તમારે કંઈક નવીન ટ્રાય કરવું હોય તો આ રહી ફરાળી વેજીટેબલ ખીચડીની રેસીપી. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં બધા વેજીટેબલ્સ લીધા છે અને મોરૈયાને અડધો કલાક માટે પાણીમાં પલાળીને લઈ લીધો છે. તો તમને આમાં જે પણ વેજીટેબલ્સ ગમતા હોય એ તમે લઈ શકો છો. મેં ગાજર, કેપ્સિકમ, બટાકા, ટામેટાં, આદું અને મરચું લીધું છે. તો હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે આદું અને મરચી એડ કરવાની છે. પછી આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરવાના છે. પછી આપણે એમાં એક પછી એક બધા વેજીટેબલ્સ એડ કરી દેવાના છે. ટામેટા સિવાયના બધા વેજીટેબલ્સ એડ કરી દેવાના છે આપણે. પછી એમાં હળદર પાવડર મિક્સ કરવાનો છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરી બધું બરાબર મિક્સ કરી થોડું પાણી એડ કરી પછી આપણે ઉપરથી ટામેટાં એડ કરવાના છે અને ઢાંકણ ઢાંકીને કૂક થવા દેવાનું છે. પછી આપણે એમાં પલાળેલો મોરૈયો એડ કરી દેવાનો છે અને ઉપરથી થોડું પાણી એડ કરી બધું બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી આપણે કૂક થવા દેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો આપણો મોરૈયો એકદમ સરસ કૂક થઈ ગયો છે. તો હવે આપણે આમાં અડધી વાટકી જેટલી છાશ એડ કરવાની છે અને બરાબર મિક્સ કરી ફરીથી આપણે છાશનો ભાગ બળી જાય ત્યાં સુધી કૂક થવા દેવાનું છે. તો આપણી ખીચડી હવે કૂક થઈ ગઈ છે. આપણે ઉપરથી લીલા ધાણા એડ કરવાના છે. તો તૈયાર છે ફરાળી વેજીટેબલ ખીચડી.